નારદજીએ જણાવ્યું કે કેવા લોકો સુખી રહે છે અને કેવા લોકો દુઃખી. મિત્રો, આજની કહાનીમાંથી તમને ખૂબ જાણવા અને સમજવા જેવી વાતો મળવાની છે. અને આ કહાની તમારા જીવન માટે ખૂબ ઉપયોગી સિદ્ધ થવાની છે. લોકો સંસારમાં સુખી રહે છે અને કેવા લોકો સ્વયંને સુખી મહેસૂસ કરે છે. કદાચ આ વાતને આપણે સારી રીતે સમજી લઈએ તો વિશ્વાસ કરો, તમારા જીવનમાં ક્યારેય કોઈ પણ વાતની ચિંતા નહીં આવે. તમે કોઈ પણ વસ્તુનો અભાવ મહેસૂસ નહીં કરો. મિત્રો, આ વાત ખૂબ જૂની છે. એક સાધુ મહાત્મા ઘણા વર્ષોથી હિમાલયમાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં થોડા દૂર એક સરોવર કિનારે એક સાધુ મહાત્મા તપસ્યામાં લીન હતા. એને તપસ્યા કરતાં કરતાં લગભગ 50 વર્ષ વીત્યા હતા. બંને સાધુ મહાત્મા પોતપોતાના સ્થાન ઉપર બેસીને ઘોર તપસ્યામાં લીન હતા. એવા સમયે દેવર્ષિ નારદ ધરતી ઉપર ભ્રમણ કરવા માટે આવ્યા હતા. ફરતા ફરતા તે હિમાલયના જંગલોમાં પહોંચી ગયા. ત્યાં તેમણે આ સાધુઓની ઘોર તપસ્યામાં જોયા. બંને સંન્યાસીઓ તપ સાધનાથી પોતાના શરીરને સૂકવી રહ્યા હતા. નારદ મુનિને જ્યારે એ જાણવા મળ્યું કે આમાંથી એક સાધુ 10 વર્ષથી તપસ્યા કરી રહ્યા છે અને એક સાધુ 50 વર્ષથી તપસ્યા કરે છે, પરંતુ ભગવાને એને હજુ સુધી દર્શન આપ્યા નથી. આ જોઈને નારદજીને ખૂબ આશ્ચર્ય થયું અને તે વિચારવા લાગ્યો કે હું ભગવાન પાસે જઈને આ સવાલ ભગવાનને અવશ્ય કરીશ કે આ સાધુઓને દર્શન આપવામાં આટલો સમય કેમ લગાડો છો? તમે શું જોવા માગો છો? આ સાધુઓની અંદર તરત જ નારદ મુનિ ત્યાંથી નીકળી ગયા અને વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુ પાસે જઈને ભગવાન વિષ્ણુને સવાલ પૂછ્યો, હે પરમેશ્વર, હું જ્યારે પૃથ્વીલોકમાં ગયો ત્યારે ત્યાં મેં તમારા 2 ભક્તોને ઘોર તપસ્યામાં લીન થયેલા જોયા. મેં જ્યારે જાણકારી લીધી તો મને જાણવા મળ્યું કે આમાંથી એક તપસ્વી 10 વર્ષથી અને એક 50 વર્ષથી તપસ્યા કરી રહ્યા છે. મને હજી સુધી એ વાત સમજમાં નથી આવતી કે તમે એને દર્શન કેમ નથી આપતા. શું એના ઉપર તમારી દૃષ્ટિ નથી પડી કે પછી તમે જાણી જોઈને વિલંબ કરી રહ્યા છો? ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે દેવર્ષિ નારદ, મારી દૃષ્ટિમાં પૃથ્વીના તમામ જીવો રહે છે. કદાચ કોઈ મનુષ્ય હોય કે પશુ પંખી હોય, કોઈ નાનામાં નાનો જીવ હોય, અને મને તમામની ચિંતા રહે છે. સમય આવવા પર હું તેને ફળ પણ આપું છું અને દંડ પણ આપું છું. મારી દૃષ્ટિ ઉપર તમે સંદેશ ના કરો. ત્યારે નારદજી બોલ્યા કે હે પ્રભુ, તો પછી આ બંને તપસ્વીઓને તમારા દર્શન કરવાનું સૌભાગ્ય ક્યારે મળશે? એને હજુ કેટલા દિવસ તમારી તપસ્યામાં લઈને રહેવું પડશે. કૃપા કરીને મારી શંકાનું સમાધાન કરો. નારદજીની વાત સાંભળીને ભગવાન કહેવા લાગ્યા કે હે દેવર્ષિ, દરેક કાર્યનો એક નિશ્ચિત સમય હોય છે. સમય આવવા પર એને એના કર્મનું ફળ મળી જાય છે. તમે જે સાધુઓની વાત કરી રહ્યા છો એમાંથી જે સાધુની તપ કરતાં કરતાં 10 વર્ષ વીતી ગયા તેને હું 2 વર્ષ બાદ દર્શન આપવાનો છું. અને જે સાધુ 50 વર્ષથી તપ કરી રહ્યા છે તેની આ જન્મમાં તો નહીં, પરંતુ આવનારા 100 જન્મો સુધી મારા દર્શન નથી થવાના. ભગવાનના મુખથી આવી વાત સાંભળીને નારદજીની આશ્ચર્યમાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે પ્રભુ, આ તો તમે અન્યાય કરી રહ્યા છો. આટલો મોટો ભેદભાવ કેમ? જેને તપસ્યા કરવામાં ઓછો સમય લાગ્યો છે એને તો તમે 2 વર્ષોમાં દર્શન આપી દેશો, અને જે બિચારો 50 વર્ષથી તમારી કઠોર સાધના કરી રહ્યો છે એને તમે આવનારા 100 જન્મો સુધી દર્શન ન આપવાની વાત કરી રહ્યા છો. આવું કેમ? શું ભક્તિ પણ સસ્તી અને મોંઘી હોય એવું બને છે? આવું પશ્ચાતાપ કરવાનું કામ તમને શોભા નથી દેતું. ત્યારે ભગવાને કહ્યું કે હે દેવર્ષિ, હું કોઈની સાથે પશ્ચાતાપ નથી કરતો. કદાચ તમારા મનમાં શંકા હોય તો હું તમારી શંકાનું સમાધાન હમણાં જ કરી આપું છું. તમે એક કામ કરો, તમે મારા એ ભક્તો પાસે જાઓ અને તેને જઈને કહેજો કે હું ભગવાન પાસે જઈ રહ્યો છું
તમારે જે કાંઈ પૂછવું હોય તે પૂછી લ્યો. ત્યારબાદ તે એના મનની વાત તમને કહેશે. અને તમે જ્યારે મારી પાસે આવી જશો તો તમને આખું રહસ્ય સમજાઈ જશે. મિત્રો, ભગવાનની આજ્ઞાથી દેવર્ષિ નારદ આ બંને સાધુઓ પાસે ગયા અને તેમને કહ્યું કે હે તપસ્વીઓ, હું ભગવાન પાસે જઈ રહ્યો છું. કદાચ તમે ભગવાનને કંઈ પૂછવા માગો છો તો તમે મને જણાવી દો. હું તમારી સમસ્યા ભગવાનને જણાવી દઈશ. ત્યારે આ બંને તપસ્વીઓ કહે છે કે હે મુનિવર, તમે ભગવાનને આટલું પૂછી લેજો કે ભગવાન અમને દર્શન આપવા ક્યારે આવવાના છે. એટલે નારદ મુનિએ કહ્યું, ઠીક છે, હું તમારો સંદેશો ભગવાન સુધી પહોંચાડી દઈશ. હવે દેવર્ષિ નારદ હિમાલયમાંથી નીકળીને ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ લોકમાં પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, એ બંને સાધુઓનું એક જ કહેવું છે કે તમે એને દર્શન આપવા ક્યારે જઈ રહ્યા છો. ત્યારે ભગવાન કહે છે, હે દેવર્ષિ, હવે તમે એ જ સાધુ પાસે પાછા જાઓ અને જે સાધુ 50 વર્ષથી તપ કરી રહ્યા છે એને કહેજો કે તમારે હજુ 50 વર્ષ ઘોર તપસ્યા કરવી પડશે. ત્યારે જ ભગવાન તમને દર્શન આપશે. અને જે સાધુ 10 વર્ષથી તપસ્યા કરી રહ્યા છે એને એવું કહેજો કે તમારી પાસે ભગવાન દર્શન આપવા આવશે, પરંતુ જ્યારે તમે આ વૃક્ષ ઉપર લાગેલા પાનની સંખ્યા જેટલા વર્ષો સુધી તપસ્યા કરશો ત્યારે તમને ભગવાનના દર્શન થશે. અને જ્યારે તમે આ સાધુઓને આ વાત કહેશો એટલે તરત જ તમને તમારા પ્રશ્નનો ઉત્તર ત્યાંથી જ મળી જશે. મિત્રો, ભગવાનની આજ્ઞા અનુસાર દેવર્ષિ નારદ ત્યાંથી નીકળી ગયા અને જે સાધુ 50 વર્ષથી તપસ્યા કરી રહ્યા હતા તેની પાસે જઈને કહેવા લાગ્યા કે હે તપસ્વી, ભગવાને કહ્યું છે કે તમારે હજુ 50 વર્ષ વધારે તપસ્યા કરવી પડશે, ત્યારે તમને ભગવાનના દર્શન થશે. મિત્રો, 50 વર્ષનું નામ સાંભળતા જ આ સાધુ મહાત્માના ધૈર્યનો બાંધ તૂટી ગયો. તેમની તરત જ ગુસ્સો આવ્યો. તેમની માળા, કમંડળ, આસન બધું જ ફેંકી દીધું અને ક્રોધપૂર્વ ભગવાનને આપશબ્દ બોલવા લાગ્યા કે હે નારદ મુનિ, મારે નથી જોતા ભગવાનની 50 વર્ષ તપસ્યા કરીને. મારે શરીરને ગાળી દીધું, પરંતુ ભગવાનને હજુ સુધી સંતુષ્ટિ નથી મળી. હવે કદાચ 50 વર્ષ વધુ તપસ્યા કર્યા બાદ મને ભગવાન મળશે. ત્યાં સુધીમાં તો હું વૃદ્ધ થઈ જઈશ અને વૃદ્ધાવસ્થામાં મારે ના તો ભગવાનની જરૂરિયાત છે કે ના વરદાનની. આટલું કહીને આ તપસ્વી પોતાની તપસ્યા છોડીને ગુસ્સો કરીને ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ નારદ મુનિ બીજા સાધુ પાસે ગયા જે 10 વર્ષથી તપસ્યા કરી રહ્યા હતા. નારદને જોઈને તેમણે પૂછ્યું કે હે મહાત્મા, શું તમે મારો સંદેશ ભગવાન સુધી પહોંચાડ્યો? અને કદાચ પહોંચાડ્યો હોય તો તેમણે શું કહ્યું છે? તે મને દર્શન આપવા આવવાના છે. ત્યારે નારદજી કહેવા લાગ્યા કે હે તપસ્વી, ભગવાને કહ્યું છે કે તમને દર્શન તો જરૂર આપશે, પરંતુ તમારે ખૂબ લાંબા સમય સુધી તપસ્યા કરવી પડશે. ત્યારે સાધુએ પૂછ્યું કે મારે કેટલા વર્ષ સુધી તપસ્યા કરવી પડશે? એટલે નારદજી કહેવા લાગ્યા કે એ તપસ્વી, ભગવાનને એવું કહ્યું છે કે જેટલા વૃક્ષ ઉપર પાંદડા છે એટલા વર્ષો સુધી તમારે તપસ્યા કરવી પડશે. ત્યારબાદ તમને ભગવાનના દર્શન થશે. નારદજીના મુખથી આવી વાત સાંભળીને આ તપસ્વી ખૂબ પ્રસન્ન થયા અને પોતાને સૌભાગ્યશાળી સમજવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે દેવર્ષિ, તમે આ સંદેશ સંભળાવીને મને ધન્ય કરી દીધો છે કે આટલા વર્ષ બાદ પણ એ વાત તો નક્કી છે કે ભગવાન મને દર્શન આપવા આવવાના છે, કેમ કે આ વાત હું તમારા મુખથી સાંભળી રહ્યો છું. આવા જ વિશ્વાસથી એ તપસ્વી ફરીથી તપસ્યા કરવામાં લીન થઈ ગયા. નારદજી તેમને ખૂબ પ્રસન્ન જોઈને પોતે હેરાન થવા લાગ્યા કે એ ભગવાનને દર્શન કરવા માટે હજારો વર્ષ સુધી તપસ્યામાં રહેવા માગે છે અને ભગવાનના આ વિલંબને સાંભળીને દુઃખી થવાના બદલે પ્રસન્ન થયા છે. આ તો એવું વિચારીને ખુશ થાય છે કે ભગવાન એને દર્શન આપવા માટે જરૂર આવશે. ભગવાનની આ વાત નારદજીને હવે સારી રીતે સમજાઈ ચૂકી હતી કે ભગવાનને અને 2 વર્ષ બાદ દર્શન આપવાનું શું કામ કહ્યું હતું, જ્યારે બીજા સાધુને 100 જન્મોમાં પણ દર્શન ન આપવાની વાત કરી હતી.
મિત્રો, આ કહાનીનો સાર એ છે કે સકારાત્મક વિચારવાળા લોકો એટલા માટે હંમેશા સુખી રહે છે કેમ કે એ લોકો દરેક વસ્તુમાં, દરેક કાર્યમાં સંતોષપૂર્વક સકારાત્મક વિચારો જ રાખતા હોય છે. આવા લોકો ખરાબ વસ્તુમાંથી પણ સારા ગુણો શોધી લે છે અને જેના વિચારો નકારાત્મક હોય છે એવા લોકો હંમેશા ઉલટું વિચારતા હોય છે. તેમની અંદર અસંતોષ હોય છે, એટલા માટે આવા લોકો ક્યારેય સુખી નથી રહેતા. આવા લોકો ઘરમાં દૂધ ખૂબ જ ખરાબ થઈ જવાથી તેને ફેંકવાનું પસંદ કરે છે. મિત્રો, મનુષ્યના જીવનમાં આવવાવાળા સુખ અથવા દુઃખ તેમની વાણી, વિચાર અને નજર ઉપર નિર્ભર કરે છે કે તેઓ કઈ વસ્તુને કેવી નજરથી જુએ છે. આપણી અંદર દુઃખ હોય છે એ કલ્પનાઓનું દુઃખ હોય છે. મનથી જ માણસ ખુદને સુખી અથવા દુઃખી સમજે છે. જ્યારે એક કામ કરીને એક વ્યક્તિ સુખી થાય છે અને એ જ કામ કરવાથી બીજો વ્યક્તિ દુઃખી થાય છે. એક ધનવાન વ્યક્તિ 32 જાતના ભોજન જમવાથી પણ ખુદને સંતુષ્ટ મહેસૂસ કરે છે અને એક ગરીબ વ્યક્તિ સૂકો રોટલો ખાઈને પણ સંતુષ્ટ થાય છે. એક મનુષ્ય આટલું બધું સુખ મળવાથી પણ સુખી નથી થતો અને એક વ્યક્તિ ગરીબીમાં ચોપડામાં રહીને પણ પોતાને ખૂબ સુખી જીવન જીવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે સુખ અને દુઃખ આપણા મનની ઉપર છે અને એ આપણા વિચારો પર નિર્ભર કરે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો હોય, તમને આ માહિતી સમજાઈ ગઈ હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.